मोक्षमार्गदाता नमो राजचंद्र प्रभु सार उर्वशी समूरे वसो सदा परम आधार જેણે જાણ્યો ખરો આત્માને અન્યને અક્ષય પૂર્ણ જ્ઞાની તે સિદ્ધને ધન્ય ધન્ય છે અજ્ઞાન તિમિરંધના જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિતં યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. સત્શ્રુતને નમસ્કાર, તારક ત્રિપુટીને નમસ્કાર, અસીમ ઉપકારી આત્માને નમસ્કાર, માવિત્રોને નમસ્કાર, માવિત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષુઓ સૌને નમસ્કાર. આત્માર્થે તપી રહેલા તપસ્વીઓને પણ નમસ્કાર. પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી અંતર્ગત વ્યાખ્યાન સાર ભાગ 2 થોડી ઘણી વિચારણા આપણે યથાશક્તિ કરી છે, તેમાં આગળ જવાનો પ્રયાસ. વ્યાખ્યાન સાર ભાગ 2 બોલ નંબર 14, એમાં જ્યાંથી અધૂરું મૂક્યું છે તે બોલ નંબર 4. જગતમાં અભવ્ય જીવ અનંતા છે, તેથી અનંત ગુણા પરમાણુ એક સમયે એક જીવ ગ્રહણ કરે છે અને મૂકે છે. ત્રીજો અને પાંચમો બોલ અનુસંધાન હોવાથી આપણે ગઈકાલે સાથે વિચારણા કરી. આજે હવે યથાશક્તિ આગળ જઈએ. જગતમાં અભવ્ય જીવ અનંતા છે. અભવ્ય શું? ભવ્ય જીવ હોય અથવા અભવ્ય હોય. સંસ્કૃતમાં ભૂ ધાતુ છે, ક્રિયાપદ છે. ભૂ એટલે હોવું અને થવું. જે હોય જ છે, હોયા જ કરે છે, થયા જ કરે છે, તે ભવ્ય જીવો. તો જીવ તો થયા જ કરે છે, હોય જ છે, અનાદિકાળથી છે, ચારે ગતિમાં છે, અને એમાં કંઈ નાશ છે નહીં. તો કેવી રીતે બેસે છે ભવ્ય કહેતા? તો કે મોક્ષ માર્ગમાં જીવો ગયા જ કરે છે. મોક્ષ માર્ગમાં મોક્ષે જવાની યોગ્યતા જેનામાં છે જ એવા જીવો, તેનું નામ ભવ્ય જીવ. એટલે કે મોક્ષે જવાની યોગ્યતા વાળા, મોક્ષે જઈ શકે તેવા, ગમે ત્યારે, આજે કે ઘણા બધા કાળે, અનંત કાળે પણ જઈ શકશે, તેનામાં એટલી શક્તિ છે, તે જીવો ભવ્ય છે. તો શું બીજા બધા જીવમાં એટલી શક્તિ નથી? તરત જ પ્રશ્ન થાય કે અભવ્ય કેમ? એ સ્વભાવથી જ છે, મૂળથી જ છે. એવા કોઈ દોષ પાપ કર્યા નથી કે જેથી એ અભવ્ય છે. મૂળથી જ છે, શરૂઆત જ એની અભવ્યપણાથી થઈ, એ કમનસીબ દુર્ભાગ્ય છે, મહાદુર્ભાગ્ય છે કે અભવ્ય જીવ જ એ પહેલેથી જ અનાદિકાળથી, જ્યારથી આત્મા બહાર પડ્યો, શરૂઆત થઈ એમ કહીએ, ત્યારથી એ અભવ્ય જ છે. એવા કેટલાક જીવો છે જે કદી મોક્ષે જઈ શકવાના નથી. તો એનામાં શક્તિ નથી, શક્તિ છે. સર્વ જીવ છે સિદ્ધ સમ. પછી કૃપાળુદેવે મૂકી દીધું, સિદ્ધાંત મૂકી દીધો, જે સમજે તે થાય. એટલે મોક્ષ માર્ગ સમજવાની, એ પ્રમાણે સત્પુરુષાર્થ કરવાની, ફોરવવાની એનામાં યોગ્યતા નથી, એનામાં શક્તિ નથી. તો કે શક્તિ પણ એ શક્તિ છે, મોક્ષ માર્ગે જવાની એને અનુકૂળતા પ્રાપ્ત થતી નથી. આત્માની અનંત શક્તિ છે, એ રીતે સામાન્ય લક્ષણ છે, આત્મત્વ છે જ, પણ ભવ્યત્વ અને અભવ્યત્વ ક્યાં જુદું પડ્યું? તો કે મોક્ષ માર્ગે જવાની શક્તિ હોવા છતાં એને મોક્ષ માર્ગે જવાય એવી અનુકૂળ સંયોગો એ પ્રાપ્ત થતા નથી, અને એ જઈ શકતો નથી. એટલે કેટલાક જીવો અભવ્ય છે, કેટલાક એટલે આખા જગતમાં અનંત જીવો છે, એમાંથી અનંત જીવો પણ અભવ્ય છે. થોડાક છે એવું નથી. અનંતમાં બધું અનંત જ આવે એમ અભવ્ય જીવ પણ અનંતા છે, અને કેટલાક જીવો ભવ્ય છે. એટલે ભવ્ય ઓછા છે એમ પણ નથી કે ઉપવ્ય પણ અનંતા, અભવ્ય પણ અનંતા, ટોટલ બધો અનંતામાં જ છે. હવે કોઈને એમ પ્રશ્ન થાય કે હું ભવ્ય હોઈશ કે અભવ્ય? કદાચ આમ તો કોઈ શંકા કરે એવા જ નથી, એક પળ માટે કરે એમ નથી, જિજ્ઞાસા કુતૂહલ સમજવા માટે. પણ કંઈક એવું વાંચે તો એમ થાય કે અરે સ્વભાવથી જ અભવ્ય, તો મોક્ષનો પુરુષાર્થ કરવાની જરૂર શું? હું તો ગમે તેટલું કરીશ, અભવ્ય હોઈશ તો જઈશ જ નહીં. તો એમ નથી. હું ભવ્ય હોઈશ કે અભવ્ય, એવો સહેજ પણ જેને જિજ્ઞાસા, ઉહાપો, જાગૃતિ, કંઈક વિચાર આવે છે, એ પ્રાય કોક અપવાદો એટલે પ્રાય કેવું પડે, એ ભવ્ય જ હોય. આપણા હાથમાં વચનામૃત જે આવ્યું કે પરમ કૃપાળુ દેવ આટલા પણ આપણને ગમે છે, એના પ્રત્યે પ્રીતિ ભક્તિ થઈ છે, સન્મુખ થવા પ્રયાસ કરીએ છીએ, તો આપણને ભવ્ય હોવાનું લેબલ લાગી જાય છે. માન ને માન પરાણે આપી દીધું એમ માનો તો એમ, પણ સર્વજ્ઞની સાક્ષીએ કહીએ છીએ કે પ્રાય એ ભવ્ય હોવાનું. અભવ્યને એવું થતું પણ નથી કે હું અભવ્ય હોઉં.
કે હોઈશ. ભવ્યને જેવી જાગૃતિ કે બોધ, જેમ કે ભૂલ બધા કરે પણ કેટલાકને તરત જ પાછા પડી જવાય કે ના મેં ભૂલ કરી અથવા આ મારી ભૂલ હતી કે આ દિલગીરી, પશ્ચાતાપ કંઈક આવે છે. ક્ષમાપના પાઠ બોલીએ છીએ આપણે, થોડી વારે કંઈક ભૂલ કરી હોય એટલે ભગવાન આપણને થોડા વખતે 2-4 કલાક થઈ નથી, આપણે ભૂલ તો કરી જ હોય, કંઈ ને કંઈ દેખાતી ન હોય એટલે ક્ષમાપના પાઠની પણ આજ્ઞા છે. વારંવાર કરવાનું કારણ એ જ છે. તો આપણને જેને ભૂલ થાય છે એને તરત જ ગિલ્ટી ફિલિંગ આવે છે, અપરાધ ભાવ આવે છે, અને જેને અભવ્ય જે છે એ કેટેગરીમાં જાય છે કે મેં ભૂલ કરી જ નથી. કોણે કરી છે? કોણ કહે છે મારી ભૂલ જ નથી, મારો દોષ નથી? બીજાને કે બતાવો પણ પોતે કર્યા હોય અનંત દોષ. મિથ્યાત્વ છે ત્યાં સુધી આપણે તો કહેવા પણ નથી કે હું તો દોષ અનંતનું ભાજન છું, કરુણા. તો ત્યાં અભવ્યને પણ એવું પણ થતું નથી, એવો ઉવાપો જાગતો નથી, એવી જાગૃતિ આવતી નથી કે હું ભવ્ય હોઈશ કે અભવ્ય. થાય છે એ પણ મોટે ભાગે ભવ્ય જીવને જ એવો પ્રશ્ન થાય છે કે હું ભવ્ય હોઈશ કે અભવ્ય. ભગવાન તીર્થંકર દેવો દેશનામાં પણ હે ભવ્ય જીવો એમ ઘણીવાર સંબોધન કરે. મોક્ષ માર્ગે જવાની જેની અનુકૂળતા છે અને પોતાનામાં પડેલી શક્તિ પણ છે કે જે અભિવ્યક્ત ક્યારેક થશે એટલે એ મોક્ષે જઈ શકવાના છે. એટલે આપણે કોઈ ચિંતા કરવા જેવું નથી. આપણે માની જ લેવાનું કે આપણે ભવ્ય સ્તવનમાં આપણે ગાઈએ છીએ કે ભવ્યને તો બધા તારે, તીર્થંકર દેવ બધા તારે ભવ્ય જીવને, કોઈ સદગુરુ દેવે તારી દેને, સતદેવ તત્વ તો તારે જ છે. પણ અભવ્યને તારો તો સાચા કહું, ભવ્યને તારો એમાં ન વહીશું, પણ સિદ્ધાંત અભવ્ય કરી શકે નહીં, અભવ્ય મોક્ષમાં જઈ શકે નહીં, એની અયોગ્યતા. શક્તિ પણ છે, કેવલ જ્ઞાનાવરણ છે, મોક્ષે નથી જઈ શકતા છે, કારણ કે નિતરે કર્મના સિદ્ધાંતને વિરોધ આવે છે. એટલે એનામાં બધું છે અને તેમ છતાં અનુકૂળ નિમિત્તો નથી બનતા. એવું છે તો કે લગભગ અનુકૂળ નિમિત્તો અને જે બંને થવું જોઈએ કે કાં તો આપણું અનધિકારીપણું છે એ અધિકારીપણું એટલે યોગ્યતા પાત્રતા આવે, અને કાં તો સાથે સાથે સત્પુરુષ પણ મળવા જોઈએ. તો એ બેમાંથી એક નથી થયું એટલે આજ સુધી આપણું પરિભ્રમણ ચાલુ રહ્યું છે. કાં તો આપણને સત્પુરુષ મળ્યા નથી, કાં તો આપણે અનધિકારી અયોગ્ય રૂઢે પ્રકારે ભલી ભાંતિ આજ્ઞા ઉઠાવી નથી. આ પરિભ્રમણનું મૂળ કારણ. તો જો બંને થાય તો કે એને મોક્ષે જવાનો ચાન્સ મળી જાય. એટલે કે કાં તો એને સત્પુરુષનો સંયોગ સાંપડતો નથી, અને સાંપડે છે તો એને જરાય સત્પુરુષ જેવું લાગતું નથી. પ્રત્યક્ષ સદગુરુ યોગમાં વર્તે દૃષ્ટિ વિમુખ. અને કાં શું થાય છે કે ન હોય છતાં અસદગુરુને દૃઢ કરે નિજમાં નાર્થે મુખ્ય. એટલે એને કોઈને કોઈ કારણે એવા પ્રતિકૂળતા આવી જાય છે કે મોક્ષની અનુકૂળતા થતી નથી. એટલે સર્વજીવ છે સિદ્ધ સમ, તે અપેક્ષા એ બધામાં બધું રહેલું છે, પડેલું છે. પણ આ કેમ નથી જઈ શકતા એવા? તો કે એ જે સમજે તે થાય, એ સમજી શકે તેવું નથી. એ મોટો ફરક. હવે ભવ્ય જીવો પણ કેટલાક એવા છે કે અનંત કાળે પણ મોક્ષે જવાના નથી. એનામાં યોગ્યતા છે, એને અનુકૂળતા મળે છે, પણ સત્પુરુષાર્થ એટલો ઉપડતો નથી કે એ મોક્ષે જાય. એટલે પરિભ્રમણ અનંત કાળ સુધી એનું ચાલુ જ રહે છે, એ કરી શકતો જ નથી. એટલે છતાં એને અભવ્ય નથી કયા, એ છે ભવ્ય. આપણને કોઈ જીવતા જાગતા ઉપયોગ લક્ષણે સનાતન સ્ફુરિત એવા આત્મા છીએ, પણ જરાક મૂર્ખાઈ કરીએ, મૂઢતા કરીએ તો કે ઘોઘા જેવા છો, બોઘા છો અને જળ છો, અથવા જળ જેવા છો. જળ કીધે નથી જળ થઈ જવાતું, જળ જેવા કે તોય થવાતું નથી. ચેતન જ છીએ, પણ ત્યાં ઉપમા અપાય છે કે જળ જેવા. એમ અભવ્ય સમાન ભવ્યો એવી પણ એક કેટેગરી છે, અભવ્ય સમાન ભવ્યો. અને કેટલાક નિકટ ભવી છે, 1-2 અઢી ભવે મોક્ષે જતા રહે છે. કોઈકને એક ભવ બાકી હોય, શાયક સમ્યક દર્શનની પ્રાપ્તિ હોય તો એક જ ભવ હોય, તે જ ભવે પણ મોક્ષે જાય. કોઈકને વળી એક દેવગતિનો ને પછી મનુષ્ય ગતિમાં આવીને થાય. એમ 1-2-3 ભવના વાત હોય તો એને નિકટ ભવી કહીએ છીએ. તદભવ મોક્ષગામી નહીં, નિકટ ભવી કહીએ. પછી એનાથી થોડાક ભવ બાકી હોય તો આપણે આસન્ન ભવ્ય કહીએ છીએ. આસન્ન એટલે નજીક છે, ટૂંક સમયમાં છે. 1-2-3 ની તો 5-15 ભવ છે, પણ હવે ભવ્ય તો છે જ અને નજીકમાં મોક્ષ છે. 15 ભવ સુવિશાળમાં અનંતકાળ પ્રમાણે, એટલે આસન્ન ભવ્ય. અને કેટલાક દૂર ભવ્ય છે કે જેને ઘણી વાર લાગશે. એટલે કે માનો કે 15 ભવમાં મોક્ષ થઈ જવાનો હતો પણ ન થઈ શક્યો, પડી ગયો, તો અર્ધ પૂતગલ પરાવર્તન કાળમાં તો મોક્ષે જાય જ, પણ પ્રમાણમાં એને મોક્ષ દૂર ગયો એટલે દૂર ભવ્ય કહે. આમ દરેક રીતે ભવ્ય અભવ્યમાં પણ પ્રકાર આવે છે. એટલે આ ભવ્યના ભાંગાની વાત કરી. એટલે કેટલાક નિકટ ભવી કહીએ ત્યારે એવી રીતે તદભવ મોક્ષગામીની તો વાત જ નથી, અને બધા ભવ્ય જ છે. અને ત્યાર પછી દૂર ભવ્ય અને કેટલાક અભવ્ય સમાન ભવ્ય. સિદ્ધાંત કેવો છે? આપણે એક થોડીક વાર બોલવું હોય કે એક વાતનો જવાબ કે સવાલ કરવો હોય તો એ ધ્યાન રાખીને, ઉપયોગ રાખીને બોલવું જોઈએ. તો સર્વજ્ઞ ભગવંતને, વિતરાગ ભગવંતને ત્રણેય કાળમાં ભૂત, ભવિષ્ય, વર્તમાન અને અનંતકાળ, અને એમાં અનંત જીવો અને અનંત દ્રવ્ય
એની એક પરિણતિમાં ક્યાંય કાયદો ફેર હોય નહીં, કાયદાની કલમમાં ક્યાંય છટકબારી હોઈ શકે નહીં. એવી રીતે સિદ્ધાંત સ્થાપવાનો છે. એટલે એ ક્યાંય બંધાય અથવા તો એમના જ્ઞાનમાં કેટલું બધું હોય કે કાંઈ બાકી રાખે, કોઈ નહીં દુભાય નહીં, કોઈ અપેક્ષા બાકી ન રહે, બધું જ લઈ લીધું હોય, જેથી આખા અનંતકાળમાં એક જીવ કે 10 જીવ એવા થવાના હોય તો પણ એમના જ્ઞાનમાં હોય અને એ પછી વચનમાં આવે. એ બાકાત રાખતા નથી. આટલું સૂક્ષ્મ તત્વજ્ઞાન છે. એ જીનાગમ, એ જીન ભગવાન, એ સર્વજ્ઞ ભગવાન, કેવલી પ્રણિત તત્વ કહીએ છે, એની વાત ચાલે છે. તો જગતમાં અભવ્ય જીવ અનંતા છે. જગતમાં હોય તો ભલે હોય, આપણે તો ભવ્ય જીવનું એ મુમુક્ષુ એમ કૃપાળુદેવ લખે અને આપણા હાથમાં વચનામૃત જે આવ્યું હોય અને જીવનમાં ક્યારેક પણ વાંચ્યું હોય તો આપણે માનવું ઘટે કે પરમ કૃપાળુદેવ અને આપણને ડાયરેક્ટ કનેક્શન હોય ને હે મુમુક્ષુ કીધું છે, આપણા જ ઘરે પધારીને આપણને કીધું હોય એમ આપણે માનવા યોગ્ય છે. માટે હવે એ માનવું, સન્માન સદભાવ રાખવો અને એ પ્રમાણે પછી અનુસરવાનું એ આપણી મર્યાદા છે. આપણું ત્યાં માથું ઉતરી જાય છે, ઉતારવું પડે છે, મસ્તક ઝુકાવવું પડે છે કે આપણે ત્યાં સુધી આવ્યા, કૃપાળુ દેવના વચન સુધી આવ્યા, અહો સત્પુરુષના વચનામૃત મુદ્રા અને સત્સમાગમ. પછી કે હે મુમુક્ષુ, એક પદમાં એમ કહ્યું છે કે હે મુમુક્ષુ કરીને કોને સંબોધન કરે છે? જે કોઈ વાંચતું હશે, જે આપણા ઘરમાં હાથમાં આપણે પુસ્તક લઈને બેસીએ અને આપણને આવે કે કોઈ કહો ભાગ્ય કે આપણા હાથમાં એ પુસ્તક આવે, શાસ્ત્ર આવે, ગ્રંથ આવે, આ કાળમાં આવે અને એ વચન આપણે આંખ તળેથી નીકળે, દૃષ્ટિ તળેથી નીકળે, પછી જરાક મનોમંદિરમાં બિરાજે અને પછી જરાક પુરુષાર્થ કરે કે મને કહે છે તો મારે કરવું જોઈએ. મહાપુરુષોની મર્યાદા રાખવી જોઈએ. વડીલોની મુરબ્બીઓની રાખીએ છીએ તો આથી મોટો મુરબ્બી શું હોય, આથી મોટો વડીલ શું હોય, આથી મોટો માવિત્ર કોણ હોય, આથી મોટો ધર્મપિતા શું હોય? તો આપણે એની મર્યાદા રાખીએ કે હવે માન જાળવવું છે, એમણે કહ્યું છે, મારે આટલું કરવા યોગ્ય છે. એમાં વળી પર્યુષણના દિવસો એટલે કાંઈ બોલાય જ નહીં. તો જગતમાં અભવ્ય જીવ અનંતા છે. એથી વધારે શું કહેવું છે? તેથી અનંત ગણા પરમાણુ એક સમયે એક જીવ ગ્રહણ કરે છે અને મૂકે છે. જીવો તો આટલા થયા, જીવ દ્રવ્યની વાત કરી દીધી, હવે અજીવ દ્રવ્ય ઉપર લઈ જાય છે, સાથે જ રાખે છે કૃપાળુદેવ, કારણ કે દેહ ને આત્મા સાથે જ છે. એનો તો વિવેક કરવાનો છે, દેહ તે દેહ ને આત્મા તે આત્મા. તો કે પરમાણુ કેટલા છે એ પણ અનંતા છે. અનંતા છે એટલું જ નથી, પણ અનંતા પરમાણુ એક સમયે જીવ ગ્રહણ કરે છે અને મૂકે છે. અનંત પરમાણુનું અસ્તિત્વ તો ખરું જગતમાં, પણ અનંત પરમાણુમાંથી એક એક પરમાણુ એક એક સમયે જીવ લેતો જાય છે અને મૂકતો જાય છે. અનંત જીવ, અનંત પરમાણુ બંનેનું અસ્તિત્વ સાબિત કર્યું છે જ. પછી સમયે અનંતા પરમાણુ એ ગ્રહણ કરે છે, મૂકે છે, એક એક સમયે. એટલે જીવ એક જ છે. અનંતમાંથી એક જીવની વાત કરો તો એક જીવ સમયે અનંત પૂતગલ પરમાણુ ગ્રહણ કરે, લે મૂક કરે છે, શ્વાસ ઉચ્છ્વાસ એવી રીતે લે છે અને મૂકે છે. એટલે કે અનંત જીવ કરતા જાણે કે અનંત પૂતગલ પરમાણુની સંખ્યા વધારે થઈ. સંખ્યા બોલવું શોભતું નથી મને અનંતમાં, પણ અનંતામાં 9 પ્રકાર છે. સંખ્યાતામાં પણ 9 પ્રકાર, અસંખ્યાતમાં પણ 9 પ્રકાર અને અનંતમાં પણ 9 પ્રકાર. જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ તો બધામાં આવે, પછી પરિત શબ્દ આવે છે, એમ બધા ભાગ પાડેલા છે. સંખ્યાત એટલે શું? તો કે નંબર સંખ્યામાં આવી શકે તેટલું સંખ્યાત કહેવાય. તો જીનાગમ પ્રમાણે બીજે ક્યાંય નથી, પણ જીનાગમમાં છે 29 આંકડા સુધીની રકમના નામ છે અને લખી શકાય છે અને કહી શકાય છે. ત્યાં સુધીનું બધું સંખ્યાત કહ્યું. પછી તો કે પછીનું બધું અસંખ્યાત, ઇન્યુમરેબલ. પછીનું બધું અનંત કહેતા એને અંત જ નથી, ક્યારેય અંત નથી, આજે નહીં પણ કોઈ કાળે નથી, એટલે એને ઇન્ફિનિટ કર્યું. અમાપ તો પછી બોલીએ, પણ અમાપ કરતા અનંત બરોબર છે. અને એમાં જગન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ અર્થાત આ અભવ્ય જીવ અનંતા, ભવ્ય જીવ અનંતા, પણ એથી પણ અનંતું વધારે હોય તો પૂતગલ પરમાણુ છે. એવી જ રીતે નિગોદના જીવ એ પણ એનાય અનંતા છે, એ પણ અનંત છે. તો એ નવેયમાં જુદા જુદા અનંતા છે. તો નિગોદનો એમ જ આવે કે અનંત નિગોદ છે, એનો અનંતમાં ભાગ જ હજુ તો સિદ્ધ થયા છે. સિદ્ધ ભગવાને અનંતા સિદ્ધ થયા. નિગોદ પણ અનંતી, પરમાણુ અનંતા, પણ અનંતામાં પછી કેટેગરી કરી સમજવા માટે 1 થી 9 નંબર આપ્યા. જેમ કે મહાવીર ક્ષેત્રમાં અત્યારે 20 તીર્થંકર દેવ વિચરે છે. એ વિષયના જન્મ, નિર્વાણ, કલ્યાણક થી માંડીને વચ્ચે જે આવ્યા તે દીક્ષા વગેરે કેવળ જ્ઞાન બધું સાથે થાય છે. પણ એક સાથે 20 ના નામ આપણે બોલી શકીએ કે લખી શકીએ ના. એક સાથે લખવા જઈએ તો ક્રમ તો આવે જ ને, 1, 2, 3 એમ તો આવવાનું જ પહેલું પછી તો. એવી રીતે એના જેમ નામ પાડવા પડે છે, કહીએ છીએ, ક્રમ કરીએ છીએ, બધું સાથે થતું હોવા છતાં તેમ આપણે અહીંયા પૂતગલ પરમાણુને અનંતમાં છે કે બધું અનંત છે. જીવ અનંત છે, ભવ્ય અનંત, અભવ્ય અનંત, પૂતગલ પરમાણુ અનંત, નિગોદ અનંત,
મોક્ષે ગયેલા સિદ્ધ અનંત, પણ અનંતમાં પણ ભાગ છે કે આ થોડાક અનંત અને આ વધારે અનંત, આનાથી આ વધારે, આનાથી આ વધારે, જગન્ય અને ઉત્કૃષ્ટ છે. હવે પરમાણુ શું સમજો છો ને? પરમાણુ તો આગળ જઈ ગયા. પરમાણુ સમજો છો તો ધન્યવાદ. એક પ્રદેશ, એક પરમાણુ, એક સમયનું જ્ઞાન થાય તો કેવું જ્ઞાન થાય? પરમ અણુ, પરમાણુ નરી આંખે દેખી શકાતા નથી, કોઈ વૈજ્ઞાનિક શોધી શક્યું નથી. વિતરાગ વિજ્ઞાની યસ, કૃપાળુદેવ, વિતરાગદેવ, સર્વજ્ઞદેવ એમણે પરમાણુ જોયું છે. એક પરમાણુ, એક પ્રદેશ અને એક સમય નું જ્ઞાન થાય તો કેવળ જ્ઞાન થાય. હવે પરમાણુ ક્યાં આવે તો કે અજીવ દ્રવ્યમાં આવે. ચેતન નથી, જડ છે, અજીવ છે. તો કે પૂતગલ અસ્થિકાય નામનું અજીવ દ્રવ્ય છે. એના ભાગ પડે છે સ્કંદ, દેશ, પ્રદેશ અને પરમાણુ. તો પછી વૈજ્ઞાનિકો અણુ પરમાણુની વાત કરે છે તે શું છે તો કે એ પણ જીનાગમ પ્રમાણે છે નહીં. વૈજ્ઞાનિકોને કે આપણને થોડોક ફેર બેની દૃષ્ટિમાં કે દર્શનમાં જે કોઈક વખત ઝીણામાં ઝીણું રજકણથી રજ જેવું ઝીણું ઝીણું લાગે છે એ શું છે? કોઈ વાર દેખાય છે આપણને તો એ શું છે? તડકામાં બેઠા હોઈએ, ઘરમાં બેઠા હોઈએ, બારીમાંથી પ્રકાશ આવતો હોય અને આપણને લાગે બારીમાંથી બારણામાંથી ઓહો હો સરસ મજાના મેઘધનુષ્ય જેવું દેખાય છે, લાંબો પટ્ટો પડ્યો હોય અને સૂક્ષ્મમાં સૂક્ષ્મ રજકણ, અને આપણને એ થાય કે કેટલું બધું દેખાય છે. હજુ કાંઈ દૃષ્ટિમાં પ્રોબ્લેમ નથી, ચશ્મા પહેરવાની જરૂર નથી, આટલું ઝીણું દેખાય છે એમ થાય કે એક રજકણ દેખાય. એ શું છે તો કે એક રજકણ અનંત પૂતગલ પરમાણુનો મળેલો બનેલો સ્કંદ છે. એ એટલાકમાં પણ અનંત પૂતગલ પરમાણુ આવી ગયા છે. એટલે કે અનંતા પૂતગલ છે, અનંતા પરમાણુ છે. એટલે આપણને જે દેખાય છે એ તો જથ્થો દેખાય છે. કોઈ પણ લાડવાની કણી, કણ, લોટનો કણ, અને આપ એમ કહો કે આ પરમાણુ, ના. જો આ વસ્તુ નથી તે ક્યાંથી હોય? એ એક જરાક છે, એમાં પણ તલ જેટલામાં તલ તો મોટો પડે, પણ જે કણ કયો છો આ કણનોય કણ ને એનોય અંશ, તો એ જરાક જેટલું જે અસ્તિત્વ પૂરતું છે, કંથવાથી પણ કાંઈ નાનું હોય તો જે છે, તો એ પણ જેમ જીવ છે એમ આમાં પણ એ અનંત પૂતગલ પરમાણુનો મળેલો સ્કંદ છે, એક નથી. પરમ અણુ, અણુ કરતા પણ આગળ ગયા, અણુ પરમાણુ સાથે પણ બોલાય છે. તો કે એનાથી આગળ કોઈ વિભાજન થઈ શકતું જ નથી, તેનું નામ પરમાણુ. ત્યાં ફૂલ સ્ટોપ આવી ગયો. એથી આગળ કોઈ અજીવ દ્રવ્યનો અંશ કાંઈ છે જ નહીં. પૂતગલ દ્રવ્યનો કોઈ વિભાગ ત્યાં નથી. તે સ્કંદ, દેશ, પ્રદેશ અને પરમાણુ. સ્કંદ સૌથી મોટો કયો, પછી દેશ પ્રદેશ આવ્યા અને પછી આવ્યું તે પૂતગલ એટલે પરમાણુ આવ્યું. બધું જ પૂતગલ છે. અને આ કોની વાત થઈ તો કે અજીવ દ્રવ્ય છે એમાં પૂતગલાસ્તિકાય કહેવાય એની વાત થઈ. જગતમાં બે જ દ્રવ્ય, જળ ને ચેતન, જીવ અને અજીવ. જીવ એટલે આત્મા, એ સિવાયનું અજળ જે થયું, અચેતન જે થયું, જળ થયું, તે શું તો કે 5 દ્રવ્યો: ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પૂતગલાસ્તિકાય અને કાળ. તો કે એમાં આ અજીવ દ્રવ્ય ક્યાં આવ્યું તો કે પૂતગલાસ્તિકાયની વાત ચાલે છે અને એના પૂતગલ પરમાણુની વાત છે. આટલું આપણે સમજી ગયા, સમજેલા છતાં આવા અનંત ગુણા પરમાણુ એક સમયે એક જીવ ગ્રહણ કરે છે અને મૂકે છે. સમયનો લક્ષ થતો નથી. વારંવાર લે છે એમ નહીં, દિવસમાં આટલા લે છે એમ નહીં, એક સમય આંખ એક વખત બ્લિંક થાય છે, પલકારો મારે છે, ત્યાં તો અસંખ્યાત સમય વયા જાય છે. એટલે એટલા બધા લે છે અને મૂકે છે. અને પૂતગલ પરમાણુ કે વર્ગણાને ગ્રહણ કરે છે તે આપણને આહાર લીધો કહેવાય. કૃપાળુદેવે 5મા પત્રમાં બોધ વચનમાં પહેલું વચન મૂક્યું કે આહાર કરવો નહીં. એનો અર્થ શું છે? સીધો સાધો આહાર કરવો નહીં, 4 પ્રકારનો આહાર કરવો નહીં, એ તો થયું, પણ આ કાર્બન વર્ગણાનો પણ હવે પૂતગલ પરમાણુનો પણ આહાર કરવો નથી. એટલે કે આ છેલ્લો ભવ હોય અને જાણે કે છેલ્લી ઘડીને છેલ્લો સમય હોય અને ફરી જન્મ મરણ ન હોય એવી આજ્ઞા મૂકી દીધી છે. 11-12 વર્ષના ભગવાને બોધ વચનમાં પહેલું વચન મૂક્યું, આહાર કરવો નહીં. સમય સમયે જીવ પૂતગલ પરમાણુ ગ્રહણ કરે છે, મૂકે છે, કાર્બન વર્ગણા ગ્રહણ કરે છે. સમ્યક દર્શન પછી ઓછું થાય છે, બાકી અનંત કર્મ બાંધ્યા કરે છે. તો કે આહાર કરવો તદ્દન તો જ્યારે થાય ત્યારે, એટલે કે અનાહારી પદ એવું સિદ્ધ પદની પ્રાપ્તિ માટે આહાર કરવો નહીં. પચખાણ લ્યો છો, સાંભળ્યા છે જીવનમાં ઘણીવાર, ત્યારે શું ફરમાવે છે, શું પ્રકાશે છે કે અનાહારી પદની પ્રાપ્તિ માટે આજે ચોવિહારના પચખાણ, તિવિહારના પચખાણ, ઉપવાસના પચખાણ, એકાસનાના પચખાણ વગેરે. તો એ અનાહારી પદ શું? સિદ્ધ પદની પ્રાપ્તિ માટે, કે હવે અમારે કર્મ બાંધવા નથી, એમાં સમય સમયે તો બાંધવા જ નથી, અને જે બંધાય છે તે પણ અનંતકાળ ચાલે એવા બાંધવા નથી.
પણ સમ્યક દર્શન કરી લઈએ, આત્માનુભવ કરી લઈએ, સાચી શ્રદ્ધા કરી લઈએ, જેથી કરીને આપણને સમય સમયે આવા કર્મ અનંત સંસાર વધારે એવા તો નહીં જ બંધાય, બહુ જ હળવા બંધાશે અને ટૂંક સમયમાં ફેંસલો લેવાઈ જશે એવી આજ્ઞા એ પુરુષે કરેલી છે. આગળ જઈએ. 5મું લેવાઈ ગયું છે. 6. એનું એ જ ચૈતન્ય સ્ત્રીને સ્ત્રી રૂપે અને પુરુષને પુરુષ રૂપે પરિણમે છે અને ખોરાક પણ તથા પ્રકારના જ આકારે પરિણમી પુષ્ટિ આપે છે. પૂતગલ પરમાણુની જ વાત છે કે એ આપણે આહાર રૂપે જે કાંઈ લઈએ છીએ તો બધાનો આહાર કંઈ જુદો નથી ભાઈઓ બહેનોનો, તો કે સ્ત્રીને સ્ત્રી રૂપે પરિણમે છે, પુરુષને પુરુષ રૂપે. એ જ વસ્તુ ગાય લે, ભેંસ લે તો એને એના પ્રકારે પરિણમે છે. વસ્તુ તો એક જ છે, એનું જે કંઈ પાચન થવાનું છે, એની જે કંઈ ક્રિયા પ્રક્રિયા થવાની છે એક સરખી જ છે. એમ કેવું છે કે જ્યાં જ્યાં છે એલચીનો ક્યારો ઇલાયચી વાવી હોય તો ઇલાયચી જ ઉગે, કેરી વાવી હોય, આંબો વાવ્યો હોય તો આંબો જ હોય, અને કોઈ શાકભાજી વાવી હોય તો શાકભાજી જ હોય. એવી રીતે કહે છે કે જે છે તે પ્રકારે, તે આકારમાં, તે પર્યાયમાં તે પ્રકારે પૂતગલ પરમાણુ પરિણમી જાય છે અને ખોરાક પણ તથા પ્રકારના જ આકારે પરિણમી પુષ્ટિ આપે છે. ગાય ગમે તે જમે, ગમે તે આહાર લે, પણ તેનું દૂધ થવાનું જ છે. બધી વ્યક્તિના કેસમાં એવું નથી, બધા પશુ માટે એવું નથી, બધા પંખી માટે એવું નથી, બધા મનુષ્ય માટે એવું નથી. જ્યાં જ્યાં જે યોગ્ય છે તથા સમજવું તે પ્રમાણે એનું પરિણમન થાય છે અને પુષ્ટિ એટલે કે પોષણ મળે છે. પછીનો 7મો બોલ છે કે પરમાણુને શરીરમાં લડતા કોઈએ જોયા નથી, પણ તેનું પરિણામ વિશેષ જાણવામાં આવે છે. એક પરમાણુ બીજા પરમાણુ સાથે કે બીજું ત્રીજા સાથે અનંતા છે કે અનંતા અનંતના સામે જાય છે. એક સૈન્ય આ બાજુ ને એક સૈન્ય આ બાજુ, એમ કોઈએ શરીરમાં લડતા જોયા નથી, ફાઇટ કરતા કોઈએ જોયા નથી, પણ તેનું પરિણામ જરૂર અનુભવવામાં જાણવામાં આવે છે. પછી કૃપાળુદેવે દૃષ્ટાંત મૂક્યું એ લઈએ કે તાવની દવા તાવ અટકાવે છે એ જાણી શકીએ છીએ, પણ અંદર શું ક્રિયા થઈ તે જાણી શકતા નથી. એ દૃષ્ટાંતે થતો કર્મબંધ જોવામાં આવતો નથી, પણ વિપાક જોવામાં આવે છે. કોઈ વિચારે આપણે આવું નથી કરતા કે તાવ આવ્યો અને ઉતરી ગયો તો દવાથી ઉતરી ગયો, ઇન્જેક્શનથી ઉતરી ગયો, આરામથી ઉતરી ગયો, કે પૌષ્ટિક ભોજન કર્યું એટલે ઉતરી ગયો, કે પછી બિલકુલ અનશન વ્રત કર્યું, આહાર લીધો જ નહીં 2 દિવસ એટલે ઉતરી ગયો. એવો વિચાર પણ નથી કરતા. તો કૃપાળુદેવ વિચાર કરતા કરે છે કે તાવ આવે છે અને ઉતરી જાય છે, કોઈ પણ દર્દ આવે છે અને જાય છે તો શું જવાબદાર છે? નેચરલી આપણે જે સારવાર કરતા હોય એને જ કહેવાના કે દવા, ઇન્જેક્શન, શોટ અથવા તો જે કંઈ ડૉક્ટરની, વૈદ્યરાજની કોઈની પણ સારવાર લેતા હોય તો એ જવાબદાર છે. પછી નર્સ જવાબદાર છે. એ બધાને કહીએ ને આપણે, કોને કહીએ? ન કહીએ? જો એમ કહીએ તો આપણને તે બધા તત્વોની શ્રદ્ધા થઈ. અને ભગવાન તો એમ કહે છે કે એવી શ્રદ્ધા હોય. પ્રભુશ્રીજીને એકવાર કોઈએ દવા આપી, છેલ્લા વર્ષની, છેલ્લા વખતની વાત છે. હવે હોય તો શું, ફાકી જેવું કેવું કંઈક હશે, તો પછી કે આ ચાલો લાવો નાખી દઈ પેટમાં, એટલે આપી લીધી હશે. પછી કહે છે કે કોઈક બોલ્યું કંઈ કે સારું થઈ જાય ને પ્રભુ પ્લીઝ, કે મટી જાય કે કંઈક. હવે અમને ત્યાંની શ્રદ્ધા હોય, લગભગ દોડી દીધા જેવું કર્યું. આ તું કેસ આ લઈ લે એટલે લઈ લે છે, પેટમાં નાખીએ છીએ. અમને આની શ્રદ્ધા હોય કે આ ફાકીથી કે આ દવાથી સારું થઈ જાય. એટલું કીધું કે જડબે સલાક બીજા જે ઉભેલા જીવો હતા કોઈ દિવસ દવા ન લે. પછી સૌના કારણ હોય છે, એનો પણ બધો સરસ ખુલાસો કૃપાળુદેવે પત્રમાં બીજે મૂક્યો જ છે, એટલે મારે વિશેષ કંઈ કહેવાનું નથી અને અત્યારે એમાં સમય જશે. પણ અંતે તો જે થવાનું હોય તે જ થાય છે. એ કૃપાળુદેવને ઠસાવવું છે. અને એ પત્રના ઔષધ વગેરેના પત્રોમાં પણ કૃપાળુદેવે છેલ્લું વાક્ય તો આપતા વચન કહેવાય, જીન પ્રવચન જેવું મૂકી દીધું છે. જેવું શું જીન પ્રવચન જ, વિતરાગની વાણી છે. રાગ દ્વેષ કશાય જ્ઞાન રહિતપણે લખાયેલા છે. તો કે અંતે તો જે થવાનું હોય તે જ થાય છે. એનો જવાબ પણ આમાં આવે છે, એટલે આગળ લઈએ. તો તાવની દવાથી તાવ મટે એમ માનીએ, બધા માનવાના જ છે. એટલે આપણે તો એક બાજુ રહી જવાના છીએ. સૈન્ય એક બીજી બાજુ છે, એટલે આપણે લડવું નથી. આ તો ભગવાને વાંચ્યું હોય તે કહેવું પડે. અંદર શું ક્રિયા થઈ તે જાણી શકતા નથી. તેમ છતાં માનીએ છીએ ને, અંદર જે ક્રિયા થઈ હોય તે, એ દવામાં શું ઇન્ગ્રેડિયન્ટ્સ છે, તત્વ છે, પદાર્થ છે, કેમિકલ્સ છે, એ પણ આપણે કંઈ જાણતા નથી. અને જાણીએ તો કંઈ એવો રસ પડતો નથી, અથવા તો એની કંઈ જાજી હોશિયારી, ભાન, જ્ઞાન તો ભણ્યા ન હોય તો આપણને મેડિકલ સાયન્સનું નથી. પણ આપણે કહી શકીએ કે આમાં શું પ્રોસેસ થઈ, જે થઈ હોય તે, રોટલાનું કામ કે ટપાકાનું કામ, મટી ગયો ને તમને એમ કહે બધા, બરોબર? શેનાથી થયું એમ કોઈ પૂછી શકતું નથી, કે જવાબ આપી શકતું નથી, કે જેથી હવે મને ફરી ન થાય. કે નિદાન સરખું આપી શકે તો સારું કહેવાય. ચોક્કસ નિદાન પણ મોટે ભાગે કરતા નથી, આપતા નથી, આપી શકતા નથી. આપે અને ન બતાવે એ જુદી વાત થઈ ગઈ, અને કરી શકે ને એ જુદી વાત થઈ ગઈ.
તો મૂળ વાત એમ છે અહીંયા કે અંદર શું પ્રોસેસ થઈ એ ખબર નથી, પણ આપણે સર્વજ્ઞ ભગવાનને એમ તો પૂછીએ છીએ કે ભગવાન આત્મા અરૂપી, આ કર્મ વર્ગણા બધું અરૂપી, અને અમને લાગે છે કેમ, દેખાતું તો નથી, ચોટી ક્યાંથી જાય છે, કર્મ વળગે છે કેમ, એ આપણે પૂછીએ છીએ. પછી ભગવાન એ કહે કે એ અરૂપી રૂપીને ગ્રહે કેવો જીન સિદ્ધાંત, અચરજની વાત છે. એમ કૃપાળદેવે કહી દીધું પદમાં કે એ જ આશ્ચર્ય છે, એ જ અચરજ છે. તો એ અચરજ થાય છે, આ દેખીતી અચરજ નથી લાગતી કે પેલા તાવ કેવી રીતે ઉતરી ગયો, તો કે ભલે દેખાય નહીં. તો અહીંયા એ મુદ્દો છે કે કર્મ બંધ થાય છે, માનીએ લઈને બેઠા છીએ, માનવું જ પડે કર્મ બંધ થયો છે, થઈ રહ્યો છે ને થશે, જ્યાં સુધી મોક્ષ નહીં જાય ત્યાં સુધી. તો કર્મ બંધ કેવી રીતે થાય છે, બંધ શું કેવી રીતે લાગે છે? તો પછી ઘણું બધું લાંબુ થશે એટલે ટૂંકમાં જ કહું છું કે બંધના કેટલાક પ્રકાર મૂક્યા હોય. એમાં પણ પહેલો પ્રકાર મૂક્યો કે સ્પૃષ્ટ બંધ, સ્પર્શ, ટચ, જરાક જ અડીને અટકીને સ્પર્શાઈને રહેલા હોય એવા કર્મો. કેવી રીતે? તો કે માનો કે સોયનો ઢગલો પડ્યો છે, બહુ મોટો નહીં, થોડોક આપણા હાથ પહોંચે એટલો, અને એમાંથી આમ ઢગલો એટલે સાથે કહેવાય ને આમ છૂટી છે, અને કે લઈ લ્યો એક સોય. સાકરની કણીનો ઢગલો પડ્યો ને કે લઈ લ્યો એક, કેટલું સહેલું છે, બધા સાથે છે, અટકીને રહેલા છે, સ્પૃષ્ટ ટચ થઈને રહેલા છે, ઢગલો એને કારણે થયો છે, પણ આપણે લઈ શકીએ છીએ, આસાનીથી લઈએ, મૂકીએ અને જે કરવાનું હોય તે કરીએ. સોય હોય તો સોયનો સદુપયોગ, સાકર હોય તો મોઢામાં મળાવીએ, પણ એનો સદુપયોગ કરી લઈએ છીએ. તો એવી જ રીતે કર્મના ઢગલા કે વર્ગણા બધી બહાર પડી જ છે, અને એમાંથી જીવ ગ્રહણ કરી લે છે, અને જે ગ્રહણ કરી લીધી છે એમાંથી એ ક્યારેક આસાનીથી સહેલાઈથી કેટલાક કર્મ ખપાવી પણ દે છે. એના સમયે નિર્જરામાં કરી દે છે, એટલે કે એના સમયે ઉદયમાં આવે છે, ફળ ભોગવવામાં આવે છે. ક્યારેક બાંધ્યા પછી એનું જ્યારે ઉદય એટલે ફળ આવે છે, ત્યારે સ્વાભાવિક ખબર નથી પડતી. અત્યારે આપણે થોડી વાર ક્યાંય બેઠા છીએ અને કેટલાય કર્મો કપાવી પણ નાખ્યા હોય, બધાના કપી ગયા હોય. કેટલાકનો ઉદયકાળ હોય, ઘણા ભાવ પહેલાના, ઘણા વખત પહેલાના, અને અત્યારે શુભ ઉપયોગમાં, શુભ ધ્યાનમાં છીએ તો કપી પણ ગયા હોય. જેમ ઝાડ ઉપર એનો ટાઈમ થાય ને ફળ પાકે, કેટલાક કાચા હોય, કેટલાક પાકા, ને પછી તદ્દન પાકા ને ખરી પડે, એમ આપણા પણ ખરી પડે. તો કે સ્પૃષ્ટ બંધ હતો, થોડોક જ બંધ હતો, હળવો હતો, આછો હતો, એટલે સ્પર્શાઈને જતું રહ્યું, ટચ થઈને જતું રહ્યું, એવા કર્મો. અને એવા કર્મો લાગે છે, એ પ્રકારનો બંધ છે. બીજો બંધ શું છે? તો કે બદ્ધ બંધ. બદ્ધ બંધ એ કેવો કહેવાય? તો કે સોય છે, સોયથી જ સમજીએ, દોરો પરોવીને રાખી છે, એટલે ખોવાય નહીં ને જલ્દી મળે ને હાથમાં જલ્દી આવે અને બહુ વાગે નહીં, એ બાજુથી પકડીએ. એટલે એવા કેટલાક કર્મો છે કે જરાક તો થાય છે, પરોવેલી છે, એટલે સોયમાંથી પછી સોયનો સદુપયોગ કરવો હોય તો દોરો કાઢવો પડે, ગાંઠવાળી હોય તો કાઢવી પડે, ઉકેલવી પડે, કે તોડી નાખવી પડે, કાપવી પડે, જેમ કયો તેમ. ઉકેલવાની મહેનત આપણે કરી એવા નથી, પણ ગ્રંથિભેદ કર્યા વિના છૂટકો નથી. તો કે એ જે સોય દોરાની વાત છે, એવી રીતે મિથ્યાત્વની ગાંઠ લઈને બેઠા હોય, રાગદ્વેષની ગાંઠ લઈને બેઠા હોય, એમાંથી એ જે થોડીક મહેનત કરવી પડે છે, દોરો કાઢી નાખવા જેટલી, ગાંઠ છોડવા જેટલી, તો કે એવા કર્મો છે એ બદ્ધ બંધ છે, એ બંધાયેલા છે, એટલે એવા પણ ખરી જાય છે, પ્રયત્ન કરીએ તો ખરી જાય છે. પછી કેટલાક નિધત્ત બંધ છે. નિધત્ત સોલિડ બંધાઈ ગયો હોય ને, સોલિડથી થોડાક ઓછા, થોડીક વધારે મહેનત માગે, કટાઈ ગયેલી સોય છે, ચાઈને એવી જ કરી બધી આપી, અને એમાંથી જોવામાં, ટચ કરવામાં, લેવામાં બધામાં તકલીફ, અને એ કાઢીને સદુપયોગ થાય છે. કાઢવો પડે છે, બીજી છે જ નહીં, અને પ્રસંગ છે અને આ વસ્તુ વિના ચાલે એવું નથી, તો આપણે એનો ઉપાય કરીએ જ કે કાઢીને પણ એ સોયનો સદુપયોગ કરી લઈએ. તો એવી રીતે કેટલાક કર્મો કટાઈ ગયા છે, ઘણા ભાવથી સંગ્રહીને બેઠા છીએ, કોઠારમાં પડ્યા છે, પણ હવે એને કાઢીએ છૂટકો છે, તો એની નિર્જરા કરીએ છીએ. એ બંધ અને નિર્જરા સામસામું. તો કે નિધત્ત બંધ એટલે કેટલાક કર્મો આપણે એવા પણ બાંધીએ છીએ જેમાં મહેનત વધારે પડે છે, દોરો કાઢવા કરતા, પરોવેલો દોરો એ કાઢવા કરતા આ કાઢવામાં મહેનત વધારે છે, એટલે કેટલાક કર્મો એવા છે. અને છેલ્લે આપ જાણો છો તે નિકાચિત બંધ, કે ગમે તે થાવ પણ નિકાચિત એટલે સોલિડ, વજ્રના લેપ જેવા, કે વજ્રલેપ કદાચ તૂટે એવું શોધ થાય તો, પણ નિકાચિત કર્મમાં બાંધ્યા ભોગવવા જ પડે, અને એના સમયે જ થાય, અને એવા બંધાઈ જાય છે. અનંતાનુબંધીની જેમ નિકાચિત ક્યાંય ચડ્યા. પછી વધારે શાસ્ત્રો વાંચવામાં કે ક્યાંય આવે છે કે નિકાચિતના પણ બે ભાગ પડે, કેટલાક નિકાચિત છે અને કેટલાક અલ્પ નિકાચિત છે, બે કેટેગરી પડે. કે જે કેટલાક એવા ઉત્કૃષ્ટ અધ્યવસાય કરીએ તો તૂટી જાય છે, ખપી જાય છે, ખરી જાય છે, નિર્જરી જાય છે.
ઉત્કૃષ્ટ ભાવ, ઉત્કૃષ્ટ પુરુષ કોઈ વિરલો પુરુષ કરે. શ્રી કૃષ્ણ મહારાજા નેમિનાથ પ્રભુને ઉત્કૃષ્ટ ભાવથી વાંધે તો એવા કોઈ કર્મ હોય તો એ તોડી નાખ્યા, ઓછા કરી નાખ્યા. એવી રીતે કોઈક વખત એવો ઉત્કૃષ્ટ ભાવ કે અત્યવસાય જાગી જાય તો એના પ્રાબલ્યથી એ બની શકે. પણ એવા અનિકાચિત અથવા અલ્પ નિકાચિત એવો શબ્દ પ્રયોગ છે. મોટે ભાગે આપણે એમ જ શીખ્યા છીએ, વાંચવામાં આવે છે કે નિકાચિત તે નિકાચિત, પણ કેટલાક નિકાચિત જ કેટેગરી તો નિકાચિત, લેબલ નિકાચિતનું જ છે, પણ નિકાચિતમાં આવા કેટલાક છે આગળ અલગ આવે છે. એ જ્ઞાની પુરુષો. ત્યાં પછી અપેક્ષાવાદ આવ્યો, સ્યાદવાદ આવ્યો. કેમ કે કોઈક જીવના કોઈક ભાવથી પણ આવો પ્રસંગ પડ્યો હોય તો એને સમાવેશ કરવો પડે. એ સર્વજ્ઞના જ્ઞાનમાં છે એટલે એ પણ એમણે લઈ લીધેલું છે. આગળ જઈએ. 8મો બોલ છે અનાગાર. 8મો બોલ અનાગાર. જેને વ્રતને વિશે અપવાદ નહીં તે. આગાર એટલે અપવાદ, છૂટ. આપણે એટલે કે જૈનો અથવા તો જૈન ધર્મ પાળે છે, કૃપાળુદેવ વાંચે છે, એને ખબર છે કે આગાર એટલે શું છે. મેં આગાર રાખ્યો છે, મારે આટલો આગાર છે. ઉપવાસના પછડા પણ આ એક આગાર. કંઈ પણ વ્રત નિયમમાં આટલો આગાર. હાથે છૂટ ન લઈ લેવાય. પહેલેથી રાખી હોય તો બરાબર છે. નિયમ લે ત્યારે જ આગાર. આગાર એટલે અપવાદ, આગાર એટલે છૂટ. આપણને ઉપવાસના પછડાણ લઈએ ને પછી આગાર રાખીએ કે થોડુંક જમવાનું ચાલે, વધતો વ્યાઘાત છે ને, કે ઉપવાસ અને થોડુંક જમવાનું કે એક વસ્તુ જમવાની કે એક કણી કે અંશ પણ ન ચાલે, ભૂલમાંય ન ચાલે, એનો પ્રાયશ્ચિત આવે તો એ આપણે સમજી શકીએ છીએ, સ્વીકારી શકીએ છીએ. બધા ન સમજી સ્વીકારી શકે એટલે લખ્યું કે અન આગાર. જેને વ્રતને વિશે અપવાદ નહીં તે. એ વ્રતમાં કોઈ છૂટછાટ નહીં, છીંડી નહીં, અપવાદ નહીં, આગાર નહીં. એ જ કૃપાળુદેવે કોઈક જગ્યાએ નોંધ મૂકી છે વચનામૃતિમાં કે છિંડી શબ્દ બહુ હલકો છે માટે વાપરવો નહીં. છીંડું, છીંડું, છીંડી એટલે આપણે કાણું કહીએ, અપવાદ કહીએ, મર્યાદા કહીએ કે શોધી કાઢ્યા, છિદ્ર શોધી કાઢ્યા. કંઈક નિયમ તો લે. ઇન્કમ ટેક્સમાં ને બધામાં આપ જાણો છો કે ઘણી બધી છટકબારી હોય, કાયદાબારી હોય એટલી જ સામે છટકબારી હોય. આ કલમ સામે આ કલમ લાગુ પડે જ. ને જીવની બુદ્ધિ તો એટલી બધી કે 4 પ્રકારની બુદ્ધિમાં ક્યાંય સમાવેશ ન પાવે એવી એટલી બધી. એટલે જીવને એવું તો બધું બહુ આવડે. પછી પેલી બુદ્ધિમાં વાંધો પડી જાય. જીનાગમ સમજવાના હોય, વચનામૃતિ સમજવાના હોય તો બુદ્ધિ ઓછી ચાલે. એમ થાય કે બુદ્ધિ જ ઓછી લઈને આવ્યા છીએ. પેલામાં ન લાવ્યા હોય આવીને તો ક્યાંકથી લાવે પણ અપવાદ શોધી કાઢે ઘણા બધામાં. પણ વ્રતમાં તો ચાલે જ નહીં. અને એમાંય બ્રહ્મચર્ય વ્રતમાં તો કોઈ દિવસ કોઈ કાળે કોઈ પણ જીવને એક પણ અપવાદ કે છૂટની છૂટ છે જ નહીં, હોય જ નહીં. બીજામાં કંઈક અપવાદ, છૂટ, દોષ આવી જાય તો પ્રાયશ્ચિત છે, આ વ્રતમાં તો નથી જ. અહીંયા તો માત્ર અનાગાર છે, પણ સમજવા માટે. કેમ કે એ વખતે મોરબીમાં વ્યાખ્યાનસારની જે વાત અત્યારે વંચાઈ છે, આપણે વાંચી રહ્યા છીએ, એમાં શું શાસ્ત્રો કોઈએ વાંચ્યા હશે, શું પ્રશ્નાવલી થઈ હશે, શું સદબોધ થયો હશે, આપણે જાણતા નથી. એટલે એમાંથી જે શબ્દો લખાયા, નોંધાયા, મુકાયા છે એના આધારે વાત કરીએ છીએ કે અનાગાર શબ્દ આવ્યો એટલે જરૂર આવી કોઈક વાત થઈ હોવી જોઈએ કે અનાગાર તે અનાગાર, એમાં કોઈ અપવાદ નહીં. જે વ્રતને વિશે પાછો શબ્દ મૂક્યો છે અર્થમાં કે જેને વ્રતને વિશે અપવાદ નહીં તે. વ્રત અટકી જવું, વિરમી જવું એટલે કે વ્રત લઈ લેવું એટલે જે કંઈ પાપ સાવધ્ય થતું હતું, દોષ થતા હતા એમાંથી છૂટી જવું. એટલા માટે પછખાણીએ તે વ્રત કહીએ છીએ, વિરતિ કહીએ છીએ. શ્રાવકના કેટલા વ્રત? 12. બધા શ્રાવક એટલે ખબર હોય, લીધા છે બધાએ 12 વ્રત, ધાર્યા છે. પૂછીશ નહીં એક એકને, જાણવું છે મને, અમુક સવાલ છે મને, એટલે પછી વાત. તો અણગાર, અનાગાર એટલે જેને વિશે વ્રતને વિશે અપવાદ નહીં, એટલે આગાર અનાગાર એટલું જ કેવું છે. પછીનો શબ્દ કૃપાળુદેવ છે, ભગવાન છે, એટલે એમને આ શબ્દો શૈલી બહુ કામ લીધું છે એની પાસે. શબ્દ સ્વામી છે, શબ્દજીત વરાત્મજમ મહાદેવ્યા કુક્ષિરત્નમ શબ્દજીત વરાત્મજમ. શબ્દ સ્વામી છે, શબ્દ સમ્રાટ છે. અણગાર પછીનો શબ્દ તરત જ લઈ લીધો. અણગાર શું? તો લગભગ સરખું લાગે, અનાગાર, અણાગાર અને અણગાર. તો કે અગાર શબ્દ તો આગાર છે. આગાર એટલે અપવાદ, છૂટ, અને સંસ્કૃતમાં આગાર એટલે ઘર, આગાર એટલે પરિગ્રહ, આગાર એટલે નિવાસસ્થાન. પછી ઘર હોય તો ઘર, મહેલમાં રહેવાનું હોય તો મહેલ, જે હોય તે, અને પરિગ્રહ પણ લઈ લીધો છે. એટલે અણગાર એટલે જેને ઘર નથી, ઘર બાર નથી, ગ્રંથિ ગાંઠ પરિગ્રહ નથી, અને સાથે સાથે કોઈ રહેવાનું ઠેકાણું નથી, સ્થળ નથી. કેમ કે આત્મા તો આત્મા પ્રદેશમાં જઈએ છે,
થોડા ગુફામાં રહે છે એમ કહેવા જેવું છે. બોલવું પડે, વ્યવહારથી તો કાંઈક કહેવું જ પડે ને. એટલે કે અણગાર. એટલે અહીંયા અનાગાર અને અણગાર એટલે બંને કંઈક મુનિ શ્રાવક ધર્મની સરખામણી થતી હશે, વાત ચર્ચાતી હશે. એના અનુસંધાનમાં લાગે છે કે ઘર વિનાના છે. જુઓ, ઘર વિનાના મુનિ પણ હોય અને ઘર વિનાના માણસો બીજા કેટલાય હોય. ઝૂંપડપટ્ટીને લાયક પણ ન હોય, ઘર જ ન હોય, બેઘર કહીએ આપણે. ફૂટપાથ પર સુઈ જતા હોય, એને ઘર માનીને રહેતા હોય. બુદ્ધિ તો એટલી જ હોય કે આ મારો ફૂટપાથ કે આ મારી ઘર. બાવાનો સંન્યાસીનો ઓટલો હોય, પણ આ મારો ઓટલો ને 3.5 ફૂટનો મારો જ ઓટલો. છેલ્લે એટલી જ જગ્યા રોકીશ, આજે એટલી રોકું છું, પણ એ 3.5 હાથ, આમ સોરી, તો એ 3.5 હાથ કોઈને બેસવા ન દો. બકરી આવે તો એ નહીં બેસવા દો, અને કોઈને બેસવા નહીં દો, બીજા કોઈ નહીં, કેમ કે એ મારો. તો સાધુ સંન્યાસી એને પણ ઓટલામાં એવી આસક્ત બુદ્ધિ હોય છે. એક ઉપર જ કોન્સન્ટ્રેટેડ છે, એક જ વસ્તુનું ધ્યાન રાખવાનું છે. એ ઓટલાનું એટલું રાખશે, એને ઘર મેલ કરતાં પણ વધારે છે, હોઈ શકે છે. તો અહીંયા અણગાર એટલે ઘર વિનાના, યાને કે મુનિ ભગવંતની વાત છે, સાધુ ભગવંતની વાત છે. ઘર વિનાના એટલે બેઘર માણસોની વાત નથી. મુનિ ભગવંત ઘર છોડી દીધું છે, ત્યાગી તપસ્વીની વાત છે, કે જેણે સંસાર સર્વસંગ પરિત્યાગ કર્યો છે, દીક્ષા લઈ લીધી છે, અને સંઘ કે તીર્થંકર દેવ કે સમુદાયની સાક્ષીએ કયો કે સદગુરુદેવની સાક્ષીએ એમણે દીક્ષા લીધી છે. એમની વાત છે. એવા અણગાર કે જેને હવે કાંઈ ભંડાર પરિગ્રહ હોય નહીં, આવા અણગાર શોધવા અત્યારે જડવા મહાદુર્લભ છે. ક્યાંય ને ક્યાંય તો જીવ ખરી જાય. માનો કે તદ્દન નિષ્પરિગ્રહ દેખાય છે, હોય છે દિગંબર મુનિ ખાસ કરીને, તો પણ ઘણું કરીને મોટે ભાગે કોઈ અપવાદ ક્યાંય હોય તો જુદી વાત છે, તેને આપણા ઘરે બેઠા નમસ્કાર છે. બાકી એવો નિરારંભી કે નિષ્પરિગ્રહી નથી. બહારથી છે, છેવટ શિષ્ય વૃંદ ભેગું કર્યું હોય છે કે 108 શિષ્ય, 100 શિષ્યો, 50 શિષ્ય, એ પણ પરિગ્રહ છે. અને સમજવા માટે કે જ્યારે સમાધિ મરણ એમને પણ કરવાનું છે, ત્યારે તેના પહેલાં થોડા વર્ષે રિટાયર થઈ જાય છે, નિવૃત્તિ લઈ લે છે, કે હવે આ શિષ્યને સોંપી દઉં છું, પટ્ટ શિષ્યને સોંપું છું. અને ત્યાર પછી ઘણીવાર તો 5, 10, 15, 20, 25 વર્ષ જીવે છે. અને છેલ્લે એટલે છેલ્લા સમય એમ નહીં, અને કહે છે કે હવે હે શિષ્ય, તું જ મારો ગુરુ, અને તારે જ મને સમાધિ મરણ કરાવવાનું છે. તારે ગણની સંઘની પણ જવાબદારી સોંપું છું, અને મારો પરમાર્થ પણ તારે હાથ છે, તારે જાળવવાનું છે. પુરુષાર્થ મારો, પણ લક્ષ્ય તારે કરાવવાનો છે અને તારે કરવાનું છે. પછી શિષ્યની જવાબદારી ગુરુથી અધિક થઈ જાય છે. સંસારના વ્યવહારમાં તો આપ જાણો છો, વધુ જાણો છો, એટલે સમજી શકો છો કે પિતા પતિ, પિતાની વાત, સંતાનની વાત પછી સોંપે છે, અને પછી જો 3 પેઢી હોય તો એમ વિચારે કે બેની જવાબદારી છે. એમ બધી જે વાત છે કે પુત્ર, પિતા અને ગ્રાન્ડફાધર, દાદા, જે કહેતા હોય તે. તો એવી રીતે અહીંયા પણ અણગાર કીધું છે કે એની જવાબદારી એટલી બધી વધી જાય છે. એક વખતનો શિષ્ય એને જ ગુરુ કહે છે કે હવે તું જ મારો ગુરુ, ગુરુ પદે, આચાર્ય પદે સ્થાપું છું. ત્યારે શિષ્ય સંઘની પણ જવાબદારી લેવાની છે, અને મને પણ જ્યારે છેલ્લો સમય આવે ત્યારે હું ચૂકીશ નહીં, હું પુરુષાર્થ કરીશ. ગુરુ છે, પણ તેમ છતાંય જો ક્યાંય થાય ગફલતમાં હોઉં, અથવા તો જે કાંઈ છે એમાં પુષ્ટિ મળે, સમર્થન મળે, એટલે તારે મને સમાધિ મરણમાં હાજર રહેવું કે કરાવવું. પોતાના હાથની વાત નથી, પોતાના વશની વાત નથી. આ ગુરુ શિષ્ય મુનિપણાની વાત છે, એટલે લગભગ બધા સાથે વિચરતા હોય, એટલે એમાં વધારે શક્ય છે. શક્યતા મોટે ભાગે હોય જ છે, અને ન હોય તો પણ તે વખતે હાજર થઈ જાય છે. બાકી સમય માત્રમાં ગમે ત્યારે જીવ છોડીને જતો રહે, દેહ છૂટી જાય તો કંઈ કહેવાનું રહેતું નથી. પણ ભાર કે જવાબદારીથી હળવા થઈ ગયા હોય છે, નિવૃત્ત થઈ ગયા હોય છે, સોંપણી કરી દીધી હોય છે કે હવે કોઈ જ રંચ માત્ર મારે લેવા દેવા નથી, નિસ્બત નથી. એટલે જુઓ કે પોતે બધું છોડે છે, તો હું મુનિ, એમાંય હું આચાર્ય કે હું વડો, આ બધો શિષ્ય સમુદાયનો એ ભાવનો પણ એ ત્યાગ કરી દે છે. જેમ કાયોત્સર્ગમાં દેહભાવનો ત્યાગ કરે છે, એમ એ ભાવનો પણ ત્યાગ કરી. 10મો બોલ છે સમિતિ, એટલે ચોક્કસ મુનિની વાત છે. સમિતિ એટલે અહીંયા આપણે જે કમિટી કહીએ છીએ, કોઈ પણ હવે કમિટી રચાઈ ગઈ છે, સમિતિ બનાવી છે, તે કમિટીની તો વાત જ નથી. એ કમિટી કંઈ કમિટ કરતી જ હોતી નથી, વાતો જ કર્યા કરતી હોય મોટે ભાગે, એટલે એની તો વાત જ નથી. અહીંયા જે છે આપણા આર્ય દેશની વાત ચાલે છે, મેરા ભારત મહાન. હવે આ સમિતિ એટલે સમ્યક પ્રકારે જેની મર્યાદા રહી છે તે મર્યાદા સહિત યથાસ્થિતપણે પ્રવર્તવાનો જ્ઞાનીઓએ જે માર્ગ કયો છે તે માર્ગ પ્રમાણે માપ સહિત પ્રવર્તવું તે.
તો કઈ સમિતિની વાત હોય? તો કે પ્રતિક્રમણ આવડતું હોય, વાંચ્યું હોય, કહી દે કે 5 સમિતિની વાત છે, બરોબર? ક્રિયા સમિતિ, ભાષા સમિતિ, એષણા સમિતિ, આયાણ ભંડમત્ત નિખવેણા સમિતિ, ઉચ્ચાર પાસવણ ખેલજણ પારિછાવણ્યા સમિતિ. પ્રતિક્રમણના પાઠમાં આવે, શાસ્ત્રોમાં આવે. અષ્ટ પ્રવચન માતા કહે ત્યારે 5 સમિતિ અને 3 ગુપ્તિ કહે. મનોગુપ્તિ, વચન ગુપ્તિ, કાય ગુપ્તિ, એ 3 મન વચન કાયાના યોગનું રક્ષણ, યોગ વડે રક્ષણ કરવું. અને 5 સમિતિ આ પ્રમાણે. તો સમિતિનો અર્થ કૃપાળદેવે સરસ મૂક્યો, સમ્યક પ્રકારે. સમ ઈ તે સમિતિ. સમ એટલે સમ્યક પ્રકારે, ઈ એટલે જવું, અને પછી માં પણ આવ્યું એટલે માપીને. કેવી રીતે? તો કે સમ્યક પ્રકારે જેની મર્યાદા રહી છે તે, એટલે માં જ્ઞાન, માં મર્યાદા. મર્યાદા સહિત યથાસ્થિતપણે પ્રવર્તવાનો જ્ઞાનીઓએ જે માર્ગ કયો છે તે માર્ગ પ્રમાણે માપ સહિત વર્તવું. તે માપ એટલે કઈ ફૂટ ઇંચમાં ન આવે, સેન્ટીમીટરમાં ન આવે, મીટરમાં ન આવે, શેમાં આવે? તો કે માં કહેતા જ લક્ષ્મી, આત્મલક્ષ્મી. માં કહેતા માપ, માં કહેતા જાણવું, માં કહેતા જ્ઞાન, પ્રમાણ કહેતા જ્ઞાન. પ્રમાણમ જ્ઞાનમ, જ્ઞાનમ પ્રમાણમ ઇતિ આહુઃ. જ્ઞાન તે જ પ્રમાણ કહેવાય છે, પ્રમાણ તે જ જ્ઞાન કહેવાય છે. ટૂંકમાં માં એટલે માપ. માં એટલે કોઈ વખત લક્ષ્મી પણ થાય, આત્મલક્ષ્મી. આપણને માં બોલે એટલે મધર જ યાદ આવે. આ પણ મધરની જ વાત છે. 5 સમિતિ 3 ગુપ્તિ એટલે અષ્ટ પ્રવચન માતા. સંયમનું માં જેમ સંતાનનું રક્ષણ પોષણ કરે છે, જન્મ આપે છે, રક્ષણ પોષણ કરે છે, તેમ સંયમ માર્ગનો જો કોઈ નિર્વાહ કરતું હોય, પોષણ કરતું હોય, પુષ્ટિ આપતું હોય, તો એ કોણ છે? 5 સમિતિ 3 ગુપ્તિ. જીનવાણી, જીનમાં કીધી એને, એ પણ આપણે કહીએ છીએ. તો અહીંયા 5 સમિતિ 3 ગુપ્તિ જેમ તેમ વાત નથી, વણગારની વાત છે. તો ગૃહસ્થએ સમ્યક પ્રકારે મર્યાદામાં નહીં રહેવાનું એવું નથી. ગૃહસ્થ કે શ્રાવકોને પણ સમિતિ કઈ છે, એમને પૂર્ણપણે કહી છે અને આજીવન કહી છે, આપણને અંશે કહી છે અને બને ત્યાં સુધી કહી છે. એટલી મર્યાદા છે. એટલે સમ્યક પ્રકારે જેની મર્યાદા રહી છે તે મર્યાદા સહિત યથાસ્થિતપણે પ્રવર્તવાનો જ્ઞાનીઓએ જે માર્ગ કયો છે તે માર્ગ પ્રમાણે માપ સહિત પ્રવર્ત. સાદી ભાષામાં કહીએ, ઈર્યા સમિતિ, ઈર એટલે જવું, ચાલ. આપણે ઈર્યા વૈયાનો કાવસર કરીએ, બરોબર? ક્યાંક ગયા હોય, ક્યાંક ઉઠ્યા હોય, સૂઈને ઉઠ્યા હોય, હાલતા ચાલતા કંઈ દોષ થયા હોય, એટલે ઈર્યા વૈયા કરીએ છીએ. ઈર્યા વૈયા, વિરાણાય, ગમણા ગમણે વગેરે. પછી એમાં 10 પ્રકાર આવે. અભ્યાથી માંડીને છેલ્લો શબ્દ આવે, તસ્મિચ્છામિ દુક્કડમ સુધી, એ 10 પ્રકાર. એ 10 પ્રકારે આત્માની આરાધના કરતા કરતા પણ જો મારાથી વિરાગ ના થઈ હોય, અને આત્માની આરાધના કરતા કરતા પણ ઘરથી અહીં સુધી ચાલીને આવવામાં પણ જે દોષ લાગ્યા, અહીં આવ્યા પછી પણ આ 10 પ્રકારમાં જે કોઈ જીવજંતુ હણાયા કે બીજા કોઈ દોષ લાગ્યા, તો આપણને તસ્મિચ્છામિ દુક્કડમ એટલે ઈર્યા વૈયા કરીએ છીએ. એટલે ત્યાં આરાધના અને વિરાધનાની વાત આવી કે આરાધનાના માર્ગે મોક્ષની વાત કરતા, ભગવાનની વાત કરતા, આત્માની વાત કરતા કરતા જતા થકા પણ ક્યાંય પણ સાધુ સાધ્વીજીના દર્શનાર્થે જાઓ, દેરાસરજીમાં જાઓ, તો પણ હાલતા ચાલતા જે કંઈ થાય આપણને થાય છે, અને જે કંઈ દોષ લાગે છે તેનું આપણે પ્રાયશ્ચિત કરીએ છીએ. તો અહીંયા મુનિની વાત કરતા હતા કે ઈર્યા સમિતિ, એમને હાલતા ચાલતા જેટલો પણ જ્યાં કંઈ દોષ ન લાગે એટલે ઉપયોગપૂર્વક ચાલવું, આજ્ઞા સહિત ચાલવું અને ઉપયોગપૂર્વક ચાલવું એ સમિતિનો સીધો સાધો અર્થ. પૂછ્યા વિના પાણી પણ ન પીવાય. પાણી તો શું, કાંઈ ન કરાય. દીર્ઘ શંકા અને લઘુ શંકા માટે પૂછવું જોઈએ. પુસ્તક વાંચવું હોય, શાસ્ત્ર વાંચવું હોય, કાંઈ પણ કરવું હોય તોય પૂછવું પડે. ગોચરી લેવા જવું હોય તો પણ પૂછવાનું હોય, વિનય હોય. કોઈ પણ બાબતમાં વિનય ને વિનય, પૂછ્યા વિના, કયા વિના, આજ્ઞા વિના જવાય નહીં. જો ત્યારે એમ કહી દે કે આજે તું નહીં બીજા, તમે નહીં બીજા, તો એમ. વ્યવહારમાં પણ આ જ વિનય કયો છે. મુમુક્ષુજન હોય, ગૃહસ્થજન હોય કે સામાન્ય જન હોય, વિથ યોર કાઇન્ડ પરમિશન જે કહીએ છીએ તે ભગવાનના પરમાર્થના માર્ગમાં તો ચાલે જ નહીં એના વિના. એવો માર્ગ વિનય તણો ભાખ્યો શ્રી વિતરાગ, મૂળ હેતુ એ માર્ગનો સમજી કોઈ સુધાર. કેવલ જ્ઞાન થતા સુધી થયા પછી પણ જો વિનય માર્ગ, મોક્ષ માર્ગ છે, આરાધના છે, તો એ પહેલા તો હોય જ ને, પાયો જ છે, શરૂઆત છે. કેવું નહીં, પૂછવું નહીં, જાણવું નહીં, જણાવવું નહીં. આગળ બધી એવી વાત આવવાની જ છે. તો આ સમિતિની વાત હતી. ઈર્યા સમિતિ એટલે હાલતા ચાલતા મુનિ ભગવંતને કે ગૃહસ્થો શ્રાવકોને જે દોષ લાગે તે ન લાગે, સમ્યક પ્રકારે ચાલવું. ચાલવામાં બધું ઘણું છે, આજે આપણે એમાં લેતા નથી, સમિતિની વાત આવશે ત્યારે વાત.
કે નીચું જોઈને જ ચાલવું કે 3-3.5 ફૂટ સુધી આપણી આંખ પહોંચતી હોય, 5 ફૂટ તેમ ચાલવું, ત્યાં સુધીમાં કોઈ દોષ ન થાય, વગેરે વગેરે. આપણે બોલીએ છીએ નીચું જોઈને ચાલીએ, પડી વસ્તુ મિલ જાય, ઠોકર તો વાગે નહીં, જીવ દયા પડે. ફાયદા છે, ફાયદા ઈ ફાયદા, ન કહીએ તો ચાલે નહીં. ફાયદો પેલો લેવાનો, વાણીએ છીએ. અને આ વાણીની વાત આવશે હમણાં. એટલે ઈર્યા સમિતિ, પછી ભાષા સમિતિ. અમસ્તું કાંઈ આપણે જ્ઞાતિને વાણિયા નામ આપ્યું હશે ભગવાને, કે જેણે પણ ઋષભદેવ ભગવાને. વાણી પણ સમ્યક પ્રકારે યોજી નથી. વાણીનો સદુપયોગ કરી જાણે તે વાણિયા છે, પણ મોટે ભાગે વ્યવહારમાં થોડુંક જુદું દેખાય. તો ભાષા સમિતિ કે જે કાંઈ છે તે ભાષાના જ દોષ છે. તુજ વિયોગ સ્ફુરતો નથી, વચન નયન યમનાય. જીભના આમ પણ ડબલ રોલ છે અને ભાષા પણ ઘણા દોષ કરાવે છે. કાં તો જુએ છે ને ભૂલે છે, દૃષ્ટિથી દોષ થાય છે. કાંઈક જુએ છે, દેખે છે ને ભૂલે છે, જાણે છે ને ભૂલે છે. અને કાં તો એને ભાષાથી કંઈક બોલવા જાય છે અને ભૂલ થઈ જાય છે, દોષ થઈ જાય છે. એટલે એમાં ઉપયોગ રાખવો, આજ્ઞાપૂર્વક બોલવું, કર્કશ ન બોલવું, કઠોર ન બોલવું, કોમળ વચન બોલવું, સત્ય વચન બોલવું. આગળ જેમ આવશે તેમ લઈએ છીએ, પણ અત્યારે એટલું એ સમિતિ. પછી એષણા સમિતિ એટલે બહુ ટૂંકમાં કહીએ છીએ ગોચરી. એષણા એટલે ખોજ, ગવેષણા, ખોજ. શું છે ને તો કે આહાર પાણી વાપરવા છે, એટલે ગોચરી માટે જવું પડે. તો એમાં પણ 42 દોષ, 92 દોષ, 102 દોષ બધા મૂકેલા છે. એના રહિત વોરવું, એષણા કરવી, ગોચરી કરવી, તે સમ્યક પ્રકારે સમિતિમાં રહ્યા કહેવાય, પાલન કહેવાય. પછી આદાન નિક્ષેપ, પણ કંઈ પણ વસ્તુ આદાન લેવું અને નિક્ષેપ મૂકવું. તો કે લેતા મૂકતા શાસ્ત્ર, ગ્રંથ, વચનામૃતિ, પ્રજ્ઞાબોધ, સાંકળો, માળા, જ્ઞાનના ઉપકરણ. ઘરમાં હોઈએ તો બીજા ઉપકરણ, એ કોઈ પણ સાધન લેતા દેતા ઉપયોગ રાખવો. મુનિ ભગવંતને રાખવાની આજ્ઞા છે, આપણને પણ આજ્ઞા છે. કોઈક વખત હાથ છે અને જરા જોરથી મુકાઈ જાય, ફેંકાઈ ગયા જેવું લાગે, એ જુદી વાત નહીં. તેનોય પ્રાયશ્ચિત છે. નીચે પડી જાય કોઈ વાર તો આપણે કરીએ છીએ પ્રાયશ્ચિત, એ દોષ છે. પણ ખરેખર શું છે તો કે એટલું યત્નાથી લે, એટલો ઉપયોગ રાખીને લે, એટલું આજ્ઞાપૂર્વક લે. કોઈની નહીં તો કમસે કમ કૃપાળુદેવ સન્મુખ બેઠા છીએ, તો હે ભગવંત, આપની આજ્ઞા હું આ પુસ્તક લઉં છું, મૂકું છું. એને વિનય ભાવ પેલો જ છે, એના નમસ્કાર કરે છે. એને ઊભા થઈને કરવું પડે છે એમ નથી, પણ એને છે જે ભાવ રાખે જ છે. પછી એ સુજ્ઞ પુસ્તક ખોલવાની, વાંચન કરવાની કે ગાવાની આપણે શરૂઆત કરીએ છીએ. આ તો જ્યારે ઉપાશ્રયમાં, સારા સ્થાનકમાં, મંદિરજીમાં, સભા મંડપમાં બેઠા હોય ત્યાંની વાત છે. ઘરે હોઈએ તો પણ એમ કરવાનું છે. અને મુનિ ભગવંતને પણ ઉપાશ્રયમાં કે જંગલમાં જ્યાં વિચરતા હોય ત્યાં આ કીધેલું છે. લેતા મૂકતા પૂરેપૂરો ઉપયોગ રાખવો તે. અને પછી છેલ્લી સમિતિ કહી કે કાંઈ પણ પરઠવાનું છે, જે ગૃહસ્થ શ્રાવકોને પ્રમાણમાં ઓછું લાગવું પડે છે, થોડું તો લાગે જ છે, કે જ્યાં પણ જઈએ ત્યાં એ પણ વિનય વિવેકપૂર્વક વર્તીએ. જ્યાં રહીએ ત્યાં, જ્યાં જઈએ ત્યાં. સાધુ સાધ્વીજીને તો એમાં ઘણો જ ઉપયોગ રાખવાનો છે. સમય બદલાતો ચાલ્યો છે, શિથિલાચાર દેખાય, કાળ કઠણ છે, ઈશમકાળ, દુષ્મકાળ બધું આપણને દેખાય છે. જો થોડા ઘણા પરિચયમાં હોય તો. પરિચયમાં નથી એમને કાંઈ કહેવાનું નથી. તો આ 5 સમિતિની વાત મૂકી છે કે માપ સહિત વર્તવું. તે 767મો પત્ર, એમાં કૃપાળુદેવે આ સમિતિની વાત મૂકી જ છે. કોઈને વધારે વાંચવી હોય તો અત્યારે આપણે લેતા નથી. અને એનો સારાંશ શું કયો તો કે સતત અંતર્મુખ ઉપયોગે સ્થિતિ કરવી એ નિર્ગ્રંથનો પરમ ધર્મ છે. આજ્ઞાપૂર્વક બધું આચરો, વર્તો, ઉપયોગપૂર્વક રહ્યો, તો કે એનો મૂળ ઉપયોગ, આત્મ ઉપયોગ તો આત્મામાં જ હોવો ઘટે. સતત અંતર્મુખ ઉપયોગે સ્થિતિ એ નિર્ગ્રંથનો પરમ ધર્મ છે. એમાંથી બહાર આવે છે, રહેવાતું નથી, ટકાતું નથી, કાં તો પ્રાપ્ત થયો નથી. અને જે મુનિ એટલે આત્મજ્ઞાન, ત્યાં મુનિ પણ તે સાચા ગુરુ હોય તે મુનિ ભગવંતની વાત ચાલે છે. એટલે તેવા પુરુષોને તો બધું પ્રાપ્ત છે, તો એનો ઉપયોગ આત્મામાં જ હોય. માનો કે મહાવીર સ્વામી તો આત્મામાં જ હોય, પણ એમ થાય કે આટલા વર્ષ થયા, આટલા મહિના થયા, એ સમય આપણા માટે છે. તો ચાલો હવે કંઈક આજે ગોચરીમાં જઈએ, પ્રયત્નપૂર્વક, આયાસપૂર્વક. 3 દિવસના અઠમના પચખાણ, 8 દિવસના પચખાણ, 1 દિવસના પચખાણ, એ તપ કર્યા નથી. સ્વરૂપમાં જ તપી રહેલા હતા. એ તપસ્વી છે. નમન તપસ્વી મહાવીરને, પ્રાણી માત્રને રક્ષણ આપ્યું, માન્યા પોતા સમસૌને, એ તપ હતું. એટલે એમને કરીએ. પણ એ કેવી રીતે પચખાણ કરે, કેવી રીતે હોય છે કે ચાલો આજે એ સહજ સ્વભાવમાંથી બહાર નીકળ્યા, અથવા તો જ્યારે પણ કંઈક ઉપયોગમાંથી મુક્ત થયા, મુક્ત એટલે આપણે સમજી ગયા, આત્મ ઉપયોગમાંથી સેજ કંઈક બહિર્મુક્તા, તો કે નિર્ગ્રંથ થયા પછી તો બહિર્મુક્તા નથી, સમજવા માટે છે. નિર્ગ્રંથમાં પણ કેટેગરી છે. તો એમાં થાય છે, પછી સેજ આમ થાય છે કે હવે આ હાજત છે,
જવું પડશે, ઉઠવું પડશે, ભૂખ લાગી, તરસ લાગી, તો એવો કંઈક ભાવ, તે ભાવે નહીં કહેવાય. ત્યારે એ ગોચરી અથવા તો કંઈક વિહરવાનું કરે. ગોચરી જવા દો તો વિચારવાનું, વિહરવાનું કરે, ચાલવાનું કરે. તો કે આ બધા ભાવો કેવી રીતે છે? આપણે સહજ સુખ હતું, સહજ સ્વભાવ હતું, સહજ રૂપે સ્વરૂપમાં તપતા હતા એટલે, અને આપણે એવું નથી કરી શકતા એટલે આપણે રીતસરનો પ્રયત્ન કરીને, અને કરવા યોગ્ય છે, ભગવાનની સાક્ષીએ પછખાણ લઈએ છીએ અને આપણે આગળ જઈએ છીએ. એટલે કેટલું બધું આજ્ઞાનું ને ઉપયોગનું મહાત્મ્ય છે એ કેવું છે. એક કૃપાળુ સમિતિ શબ્દ લખીને મૂકી દીધું છે કે તો પછી પોતે જે કમિટ કર્યું છે કે હું આત્મભાવમાં જ રહું, આ જીવન દીક્ષા લઈને હવે હું મોક્ષે જ જઉં, એ કમિટમેન્ટ પૂરું કરી શકે છે જો આ 5 સમિતિમાં વર્તે તો, યત્નાપૂર્વક વર્તે તો. એટલે નિશ્ચયથી તો પહેલી જ સમિતિ છે કે સતત અંતર્મુખ ઉપયોગમાં સ્થિતિ, એ જ મુખ્ય છે. ત્યાં ગોચરીનો વખત ખાઈને ગોચરી કરવા ન જાય તો સંઘે શ્રાવક શ્રાવિકાએ, જાગૃત પ્રબુદ્ધ શ્રાવક શ્રાવિકા એમ ન કહેવા જવું જોઈએ કે આ પધાર્યાની રાહ જોતા હતા, તમારા માટે આ બનાવ્યું હતું વગેરે વગેરે. એમનો ઉપયોગ યથાસ્થાને હોય તો આપણે વળી ઉપયોગ ટ્વિસ્ટ કરાય કે બગાડી નાખાય કે ચાલો બોરવા પધારો, જમવા પધારો એમ. પણ આપણે તો કહીએ વોરનારને દોષ છે, એવી જ રીતે વોરાવનારને પણ એટલા જ દોષ છે. ઇક્વલી રિસ્પોન્સિબલ, ઇક્વલી એટ ફોલ્ટ છીએ આપણે. જે જાગૃત છે એ તો એવું નહીં કરે, બને તો સામાજીવને પણ કન્વિન્સ કરાવવાનો, સમજાવવાનો પ્રયત્ન કરશે. બાકી દોષ જ છે. નિર્ગ્રંથ મુનિ થયા હોય અથવા તો નિર્ગ્રંથના પંથે પડ્યા હોય, મોક્ષનો માર્ગ છે અને મુનિ ભગવંત હોય, એમાં કેટેગરી થઈ નિર્ગ્રંથના 5-6 પ્રકાર હોય એની વાત. છેવટના જે નિર્ગ્રંથ થાય છે એને તો આ સવાલ આવતા જ નથી. મહાવીર સ્વામી પણ 12.5 વર્ષ સુધી, 12 વર્ષને 6.5 માસ સુધીની તપશ્ચર્યા દરમિયાનની વાત છે. પછી કેવલ જ્ઞાન થયા પછીની વાત મેં નથી કરી અત્યારે. મહાવીર સ્વામીએ દીક્ષા લીધી 30મે વર્ષે અને પછી જે 12 વર્ષ 6.5 માસ પુરુષાર્થ કર્યો હોય તે બધી વાત છે. એટલે નિર્ગ્રંથના પ્રકારમાં પુલાક, બકુશ, કુશીલ, પ્રતિસેવન, નિર્ગ્રંથ અને સ્નાતક, એ 5-6 પ્રકાર કયા. કેટેગરી તો એમાં પણ છે. દરેકનો પુરુષાર્થ ઓછો વધતો હોવાનો, કોઈ દોષ થતા રહેવાના, પણ સમજવા માટે છે કે 5 સમિતિનું પાલન આ પ્રમાણે કરવાનું છે. 11મો બોલ છે સત્તાગત. બરાબર કૃપાળુદેવે મૂક્યું છે ઉપશમ. તે શું? સત્તાગત, સત્તામાં રહેલા, સત્તામાં આવેલા. સત્તા એટલે અહીંયા અધિકાર કેવો હોય તો કહેવાય, પણ સત્તા શું? તો કે કર્મ જીવ બાંધે છે તે બંધ, પછી એનું ફળ આપે છે તે ઉદય. પછી કોઈ જીવ અમુક પ્રસંગ એટલે અધ્યવસાયી ભાવના પ્રાબલ્યથી કેટલીક વખતે કર્મને ઇન એડવાન્સ તપશ્ચર્યા વગેરે ભાવોથી આપણે કરીએ છીએ તપશ્ચર્યાની, એ ઉદેરી આણે છે. જેમ લાકડું ફાડી નાખે એમ કર્મને ફાડી નાખે છે, તો એ ઉદીરણા છે. અને પછી સત્તા, બંધ, ઉદય, ઉદીરણા અને સત્તા. આવું નથી કરી શકતા ત્યાં સુધી સ્ટોકમાં પડ્યા છે. જથ્થો ભરી રાખ્યો છે. જીવને સંઘર્ષ કરવાનો અનધિકારથી છે જ, એટલે તો 12 મહિનાનું બધું ભરીએ અને જિંદગીભર ચાલે એટલું ભરીએ આપણે. તો એ સત્તા છે. સ્ટોક, કોઠા, જથ્થો, ભંડાર. એટલે સત્તાગત એટલે સત્તામાં જે રહેલા છે તે. બીજી રીતે કહું, ઉપર એમણે અર્થ ઉપશમ મૂક્યો છે એટલે કે સત્તામાં તો બધાને કર્મો રહેલા છે. તો અહીંયા ઉપશમ શું? તો કે કેટલાક જીવને ઉદયમાં કર્મો આવી જાય છે અને કેટલાક જીવને હજુ પડ્યા છે સ્ટોકમાં, વાપરતા નથી, ઉદયમાં આવ્યા નથી. અથવા તો વાપરવા ખપાવા તો પડશે જ, પણ અત્યારે ઉદયમાં નથી. જેમ રોગનો તો ભંડાર છે શરીર, ગમે ત્યારે ફૂટી નીકળે, પણ અત્યારે આપણને બધા રોગ નથી અથવા ખબર નથી અથવા માનવા નથી. બાકી રોગનો ભંડાર જ છે શરીર, એટલે વેદનાની મૂર્તિ ને રોગનો ભંડાર ને અશુચિની ખાણ વગેરે. પણ આપણે કેમ કહીએ કે આ પર્ટિક્યુલર જીવને અત્યારે આ રોગનો ઉદય છે, તો એની વાત કરીએ, આપણી નથી કરતા. આપણે બહુરોગી એટલે આપણે તો રોમે રોગ કહેવાય જ ત્યાં, જ્યાં સુધી ભવ પરિભ્રમણ છે ત્યાં સુધી. તો રોગની વાતમાં આપણે એમ કહીએ છીએ કે આને આ રોગ છે એટલે એ વખતે રોગ છે. તો કર્મની વાત કરતા હતા કે જ્યારે કેટલાક જીવને કે આપણને પોતાને ઉદયમાં આવે છે, કેટલાક સત્તામાં છે, એટલે કે ઉપશમ આવીને જાણે ઢાંકણું ઢાંકીને રાખી મૂક્યા છે કે રહી ગયા છે. કોલસા જોયા છે ને? કોલસા, કોલ, અમુક કોલસા ન જોયા હોય, પૂછવું પડે. કોલસા અને એમાં સળગતો કોયલો અને પછી એના ઉપર રાખ વળી ગઈ હોય એ કોયલો. તો કોલસો જ છે, ખબર નથી. અને કોક કહી દે છે કે દાજતા નહીં, એના પર રાખ છે પણ આમ અંદર તો હજી છે, અગ્નિ છે, સારું નહીં દાજી, નહીં અડાડી હાથ કે દાજશું નહીં, તો વાંધો નથી.
તો એ ઉપશમમાં પડ્યા છે, ત્યાં ઉપશમ છે, કર્મો છે, એનું અસ્તિત્વ છે, પણ અગ્નિ ઢંકાયેલી છે રાખ નીચે. એવી રીતે આપણે પણ કર્મો છે પણ ઉદયમાં નથી આવ્યા, ઉદયિક ભાવ નથી. એટલે સ્ટોકમાં હોવા છતાં, સત્તામાં હોવા છતાં એ ઉપશમ ભાવમાં છે, એ શાંત પડ્યા છે. કે હમણાં કંઈ બોલતા નથી, જવાબ આપતા નથી, પણ શાંત ને બહુ ઊંડા આપશે ત્યારે જોજો ગડગડિયું કેવું આપે છે. હમણાં બહાર આવશે પરબતીઓ પણ એમ કે, અથવા તો સાટું વળી જાય એવું બોલશે, એક શબ્દ કે એક વચન. આ એ જ વસ્તુ અહીં કેવી છે. આ કોયલાથી સમજાયું કે ત્યાં પડેલું છે, સત્તામાં રહેલું. કૃપાળુદેવે સત્તાગત એટલે ઉપશમ મૂક્યું છે, એટલે આ અપેક્ષા એ સમજાય છે કે સત્તામાં રહેલું છે, ઉદયમાં આવ્યું નથી, બંધાઈ ગયું છે, ઉદયમાં આવ્યું નથી અને સત્તામાં પડ્યું છે અને ઉદય શકાતું નથી. એટલે હજી સ્ટોકમાં કંઈક પડેલું છે, ઉપશમમાં રહેલું છે, ઢંકાયેલું પડ્યું છે. વસ્તુ રસોઈ બની ગઈ છે, પીરસવાની રાહ જોવે છે, ઢાંકણું ઢાંકેલું છે, આપણી પાસે આવી ગઈ તો પણ આપણે જ્યાં સુધી ઢાંક્યું છે ત્યાં સુધી ખબર છે કે સ્ટોકમાં છે, આપણે આવી ગઈ છે થાળીમાં, પણ હજી જમ્યા નથી, ખોલીને જોયું નથી ને જમતા નથી, મોઢામાં મૂકતા નથી, વાપરતા નથી, ત્યાં સુધી શું કહેવાય? ઉપશમ. સત્તાગત છે, આવી ગયું છે અને ઉપશમમાં છે. સારી વાત નથી, પણ ઉપશમ ભાવની વાત કરીએ ત્યારે સારો ભાવ કે ઉપશમ ભાવ, એના પરથી ઔપશમિક સમ્યક્ત્વ થાય છે. એ બધી બહુ ઝીણી સરસ વાત છે. સમ અધર ટાઈમ જ્યારે જે પત્રમાં જેનું અનુસંધાન હોય ત્યારે લેવું પડે. અત્યારે સત્તાગત કહેતા ઉપશમ, અણગાર અનાગાર એ બધી વાત છે કે એના અનુસંધાનમાં ઉપશમ સંકેત, ઉપશમ ભાવ એની જ વાત હોય. આત્મસ્થિતિજીના અંતમાં મૂકી દીધું કે મોહ ભાવ ક્ષય હોય જ્યાં અથવા હોય પ્રશાંત, તે પ્રશાંત કહેતા ઉપશમાન. સંપૂર્ણ શમન ન થયું હોય, સંપૂર્ણ શમન એટલે સંપૂર્ણ ક્ષય ન થયો હોય તો કાંઈ નહીં, પણ લગભગ ક્ષય થવું હોય તો એને પ્રશાંત કીધું છે. ઉપશાંત કહ્યું, ઉપશમન ત્યાં પ્રશમન છે. આપણે કહીએ કે પછી અમને કંઈક પ્રશમ થાય એવું આપશો, પ્રશમ થાય એવું લખશો, કૃપાળુદેવને કહીએ લખીએ, લખતામાં મૂકશો, તો તે પ્રશમ શું? શાંત થાય એવું નહીં, સમાધાન થાય એવું નહીં, પણ પ્રશમ રસ આપશો, વિતરાગતાનો રસ આપશો. માગવા વડે હોશિયાર, પ્રશમ રસ માગી લીધો, પ્રશમ થાય તેમ આપશો કે પ્રશમ રસ આપશો. એટલે સત્તાગત કહેતા ઉપશમ. બરાબર છે કે આગળ જઈએ કે આમાં કંઈ કહેવાનું છે? પ્લીઝ. ત્યાર પછીનો 12મો બોલશે શ્રમણ ભગવાન એટલે સાધુ ભગવાન અથવા મુનિ ભગવાન. શ્રમણ ભગવાન એટલે આપણે શ્રમણ ભગવાન મહાવીર સ્વામી એમ જ બોલીએ. શ્રમણ ભગવાન એટલે અજીતનાથ સ્વામી, શ્રમણ ભગવાન એટલે અભિનંદન સ્વામી, સિમંદર સ્વામી જટ બોલતા નથી. જાણે મહાવીર સ્વામીનું આગળ કંઈક વિશેષણ હોય એમ આપણે લખીએ શ્રમણ ભગવાન શ્રી મહાવીર સ્વામી. બરોબર છે. બીજા પણ શ્રમણ થઈ ગયા, અનંતા થઈ ગયા આજ સુધીમાં, પણ આ અવસરપીણી કાળમાં આ 24ની અપેક્ષાએ અંતિમ ચરમ તીર્થંકર એટલે આપણે એમનો મહત ઉપકાર, અતિશય ઉપકાર એમને સ્મરતા આપણે શ્રમણ ભગવાન શ્રી મહાવીર સ્વામી એમ કહીએ. ખોટું નથી, પણ એ સિવાયના શ્રમણ ભગવાન કોણ? કારણ કે એમાં લખ્યું છે કે સાધુ અથવા મુનિ ભગવાન. જે કોઈ તીર્થંકર દેવ છે, કેવલી છે, અરિયંત છે, સાધુ છે, મુનિ છે જ. જે તીર્થંકર દેવ થયા એ અરિયંત કહેવાય, કહેવાય છે. વિતરાગ કહેવાય, કહેવાય. સર્વજ્ઞ કહેવાય, કહેવાય. એવી જ રીતે કેવલી કહેવાય. એવી જ રીતે કેવલી થયા એ મુનિ કહેવાય. મુનિપણું તો ખરું જ ને, કહેવાય. સાધુપણું કહેવાય જ ને, કહેવાય. એ સિવાયના બાકી રહી જતા હોય તો એ શ્રમણ ભગવાનમાં લઈ લીધા, સાધુ ભગવાન અથવા મુનિ ભગવાન. તો કે આત્મજ્ઞાન ત્યાં મુનિપણું તે સાચા ગુરુ હોય. શ્રમણ ભગવાન શ્રીમદ રાજચંદ્ર કયો? હું તો કહું ન કયો, વિચાર કરવો પડે. કેટલી શ્રદ્ધા! આત્મજ્ઞાન ત્યાં મુનિપણું તે સાચા ગુરુ હોય. આપણે રોજ ગાઈએ છીએ અથવા આત્મસિદ્ધિ જેમાં સાંભળ્યું છે આપણે અને માન્યું છે કે આત્મજ્ઞાન ત્યાં મુનિપણું. તો કૃપાળુદેવને મુનિ ન કહો તમે, આપણે ન પૂછાય મારે એવું. મારે કંઈક સમજવું છે આપની પાસે એટલે પૂછું છું. એટલે શ્રમણ ભગવાન એટલે સાધુ ભગવાન અથવા મુનિ ભગવાન એમ કૃપાળુદેવે અત્યારે મૂકેલું છે.